રાજકોટથી સમાચાર છે। પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવું સામે આવ્યું છે। કરોડોના ખર્ચે તૈયાર કરેલ અંડરપાસમાં વ્યવસ્થાનો અભાવ સામે આવ્યો। અંડરપાસમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી અંડરપાસ બિનઉપયોગી રહ્યું છે। ભૂમિ દસ્તુર માર્ગ ઉપર 4 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તેના માટે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે। 2 મહિનાથી અંડરપાસનું નાળું તૈયાર છે, પરંતુ હજી સુધી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। અંડરપાસ નાળું બનતું હોય ત્યારે જ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે। ભૂલાઈ ગયેલી સ્ટોર્મ વોટર માટે અનેક એજન્સીનો સંપર્ક કર્યો, પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું જ નહીં। જવાબદાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરી એજન્સી પાસેથી રકમ પરત લેવા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ માંગ કરી છે। કરીને નાલું તો એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે રેસ્ટોરન્ટ ચોકના નાલામાં જે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા એટલી નથી કે જે ચોમાસામાં જે ટ્રાફિક થાય એને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી હતી। અને 4 કરોડ ઉપરનું ટેન્ડર હોય છતાં જો આવું બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય આપણા તજજ્ઞ એન્જિનિયરો, તો આ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર ગણવો કે આ લોકોની ભૂલ ગણવી। અને ખાસ કરીને એને આ 4 કરોડના નાલામાં એટલી તો ખબર હોવી જ જોઈએ કે જ્યારે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ પહેલા આ નાલું તૈયાર કર્યું છે તો પાણીનો નિકાલ ક્યાંથી કરશે? તો આ પાણીનો નિકાલ કરવા માટે સ્ટ્રોંગ રૂમ અને મોટર મેળવી જોઈએ, જે કોઈ વસ્તુ કાંઈ મેળેલી નથી। અને નાલું અત્યારે શોભાના ગાંઠિયા જેવું બની રહ્યું છે। અને લોકોના ટેક્સના પૈસાના આ લોકો જે પૈસા લે છે, રાજકોટ કોર્પોરેશનના જે એન્જિનિયરો, તજજ્ઞ એન્જિનિયરો કહેવાય કે આવડા મોટા પગાર હોય અને આવી ભૂલો કાઢતા હોય, ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપમાંથી એને કહેવામાં આવ્યું છે કે સ્ટેન્ડિંગ ચેરમેન જે છે એ ભ્રષ્ટાચાર કરવા માટે, બીજા ટેન્ડરો કરવા માટે આવા ભૂલ રાખે છે કે ભ્રષ્ટાચાર કરે છે। એ લોકો હવે લોકોના મૂર્ખે ચર્ચાઈ રહ્યું છે।